જે સૌભાગ્ય, જે પ્રસન્નતા, જે આનંદ જે મળી રહ્યો છે ને, એ દર વર્ષે આપણો આદર્શ, જેનું જીવન સમગ્ર ભૂભાગ માટે આદર્શ એવા પ્રભુ શ્રી રામજી મહારાજની દર વર્ષે દિવાળી આવે છે ત્યારે પણ હર્ષ અને ઉલ્લાસ. સનાતની પરંપરાના ધર્મગુરુઓ અને સમાજના છેવાડાના વ્યક્તિની એક વેદના હતી કે આપણા ભારતની ભૂભાગનો આદર્શ એટલે શ્રી રામ, જેનું જીવન જ આદર્શ અને આદર્શ એટલે શ્રી રામ, એ જ્યાં સુધી અધૂરું હોય ત્યાં સુધી તો ક્યાં આપણાને ચેન પડે. ત્યારે આજે આપણા સૌના સદભાગ્ય છે કે 500 વર્ષ પછી સુપ્રીમ કોર્ટના આદેશથી આપણું કાયદાનું પાલન કરી અને આપણા ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વ વિભૂતિ, આપણા લોક લાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સીએમ સાહેબ યોગી સાહેબના નેતૃત્વમાં ફરીથી રામલલા અયોધ્યા મુકામે સ્થાપિત થઈ રહ્યા છે. ગૌરવની ક્ષણો આપણા વચ્ચે થઈ રહ્યા છે. પણ મેં કીધું એમ 1528 થી 84 વખત નાના મોટા યુદ્ધો થયા. 84 વખત આ અયોધ્યા માટે, રામલલા માટે 84 વખત યુદ્ધો થયા અને લાખો ક્રાંતિકારીઓએ, લાખો વીરોએ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના આ અયોધ્યા મંદિર માટે પોતાના જીવનની આહુતિ આપી દીધી. ત્યારે આ ક્ષણ પ્રાપ્ત થઈ છે. એનું મને અને તમને સૌને અહીંયા આપણને આવવાનો લાભ મળ્યો છે. ત્યારે આ ક્ષણને લઈ લેવા માટે, આ સૌની ગૌરવ ક્ષણોને પહોંચાડવા માટે અને જન જન સુધી રામને પહોંચાડવા માટે આપણા આદર્શ રામદૂત પંચમુખા હનુમાન મહારાજના સાનિધ્યમાં, સંત શિરોમણી પ્રકાશાનંદજી મહારાજના સાનિધ્યમાં, એમના આશીર્વાદથી આજે પળો આપણને મળી છે કે પંચમુખા હનુમાને આદિપુર અને ગાંધીધામના સૌ સન્માન આહુતિ આપીને એવા બીજા ભાઈ મસ્જિદ ઉપર બીજો કા કર્યો અને એને પણ ગાડી ઘોડીએથી વિંધા અને બધે ભાઈઓએ શહીદી ગોરી આ દેશ માટે, આ ક્રાંતિ માટે, જેમ ભારત માતાને આઝાદી માટે ક્રાંતિકારીઓ આહુતિ આપી ફાંસીના માથડે ચડે, એમને 500 વર્ષના સંઘર્ષ માટે કાર સેવકે પણ ગોળીએ વિંધાણા છે અને એમને આજે યાદ કરી છે. એમની જ્યાં જ્યાં ચેતનાઓ હશે ને એ રાજી થતી હશે. પ્રભુ રામચંદ્રજી મહારાજના એમને ખૂબ ખૂબ આશીર્વાદ હશે. અમે જ્યારે એમના પરિવારને મળવાને ગયા ને, એમણે એમ કીધું કે એ તો છે પણ નહીં, પણ અમે એમના પરિવારજનો છીએ. અમને ખૂબ રાજીપો છે કે એમના જે અધૂરા સપના હતા, એમણે જે સપના જોયા હતા કે રામલલા અયોધ્યામાં બિરાજમાન થાય. હું અને તમે પણ નાના પરિવારમાં હોઈએ ને તો આપણી પણ દીકરીઓ દીકરાઓ એમ કહે છે કે આપણું સારું મકાન ક્યારે બનશે. ત્યારે આ દેશના આ પરંપરાના, આ સનાતની પરંપરાના વાહક પ્રભુ શ્રી રામ 500 વર્ષના ટેન્ટમાં હોય તો કાર સેવકો હોય કે દરેક હિન્દુ સમાજ હોય કે આપણી સનાતન પરંપરાના વાહક હોય, એ સાધુ સંતોને ક્યાંથી ચેન હોય. આજે એ ચેન, એ આનંદ આજે 500 વર્ષ પછી આવી રહ્યો છે. આજની ઉજળી પરંપરાના સૌ વાહકો, આ કાર સેવકો અહીંયાથી અમારું સન્માન કર્યું, અમને ખૂબ ખૂબ રાજીપો છે. અમારા વચ્ચે જે નથી એમની ચેતના પણ ખૂબ રાજી થતી હશે. જે પરિવારજનો અહીંયા આવ્યા છે એમને પણ ખૂબ રાજીપો થશે. ધન્યવાદ છે એ બધા ક્રાંતિકારીઓને, ધન્યવાદ છે સાધુ પરંપરાઓને, ધન્યવાદ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને, અને ધન્યવાદ છે પ્રકાશાનંદજી મહારાજ અને મંચ પરના બધા જ મહાનુભાવોને, સામે મધુકાંતભાઈ, બળવંતભાઈ ને બધા જ વ્યક્તિત્વોને કે જે આજે અમને આવી ને આજે યાદ કરીને આ કાર સેવકોના સન્માન કર્યા. બાકી કોણ કોને પૂછે છે કે મારી ત્રીજી અને ચોથી પેઢીમાં કોણ હતું, પાંચમી પેઢીના દાદાના પણ ખબર નથી કે આ કાર સેવકોમાં કોણ કોણ ગયા હતા. એનું રાજવા વિશ્વ હિન્દુ પરિષદ આખી ટીમે સાથે દેવજીભાઈને મળી અને કાર સેવકોને ગોત્યા અને એમનો માન સન્માન જોડ્યું. અમને કાંઈ જોતું નથી, પણ રામલલા અને મુકટમણી કાશ્મીર એમને મળી ગયો. એ તો આપણા સપના હતા કે ભારત એ મુકટમણી છે આપણાથી દૂર હતું, એ મળી ગયું. એનાથી વિશેષ શું હોય? રામલલા મળી ગયા, એનું લાલ બાલ સ્વરૂપ ત્યાં મળી ગયું ને આજે 500 વર્ષ પછી રામલલા પોતાના ઘરે આવી રહ્યા છે. એનાથી વિશેષ ખુશી મને ને તમને શું હોય? અમે તો માત્ર નિમિત્ત બનાયા હતા, પણ તમારામાં પણ હૃદય કમળમાં જે રામ મળે બેસે છે ને, એને ખૂબ ખૂબ વંદન. આજે કાશ્મીર એ ભારતનો ભૂભાગ છે, એ પણ મુકટમણી છે. એટલે બાજપાઈજીની કવિતાઓ મને યાદ આવે છે કરી અને મારી વાણીને વિરામ આપી, કારણ કે આ તો ગાથા લખાય એવી છે. કારણ કે આમાં લાખો ક્રાંતિકારીઓએ પોતાના प्राणों की आहुति आपी। बिंदु बिंदु गंगा जल, हम जिएंगे तो इसके लिए, हम मरेंगे तो इसके लिए, मरने के बाद हमारी अस्थियों को माँ गंगा में बहाया जाएगा, तो उसमें से भी आवाज आएगी भारत माता की, भारत माता की, प्रभु श्री रामचंद्र महाराज की, प्रभु श्री रामचंद्र महाराज की।